દેવભૂમિ દ્વારકા પાસે આવેલ ભીમરાણા ખાતે આવી શ્રી મોગલધામ મંદિર ચારણ શક્તિપીઠ ભીમરાણા ખાતે છેલ્લા ઘણા સમયથી મોગલના ઉપાસક અને મહંત વિસાણ 2024ના રોજ બ્રહ્મલીન થયેલ પરમ પૂજ્ય સંત શ્રી ઘનશ્યામગીરી બાપુનો આજરોજ તારીખ 2/9/2024ના રોજ બ્રહ્મલીન પરમ પૂજ્ય સંત શ્રી ઘનશ્યામગીરી બાપુ પૂર્વાશ્રમ ટાપરિયા પરિવાર તથા સોલંકી પરિવાર દ્વારા ષોડશી ભંડારો તથા સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો। આ તકે ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો હાજર રહ્યા। બાપુનો ભંડારો સમાધિ વગેરે કાર્યક્રમ યોજાયા હતા। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। હું મધુરા સોનલધામ મંદિર પરિસરમાંથી દિનેશભાઈ મોર આજરોજ ભીમરાણા ખાતે ઘનશ્યામગીરી બાપુના ભંડારા ખાતે આવવાનું થયું। અનંતેશ્વર બાપુને સમાધિ અપાણી એ દિવસે પણ અસંખ્ય લોકોએ ભાગ લીધો। એમ આજે સાધુ સંતોની હાજરીમાં એવો ભંડારો સરસ બાપુનો ખૂબ સંતો આવ્યા, સમાજ આવ્યો, સેવક વર્ગ આવ્યો। મોગલમાની કૃપાથી બાપુને હું જ્યાં લઈ સમજી અનેક જગ્યાએ નવસર્જન કર્યું। ઘનશ્યામગીરી બાપુએ ખરેખર અનેક સ્થળોને નવસર્જન કરી અને સતત એ છોડી અને આગળ વધતા બહુ મહામોટો નિર્ણય આ સ્થાન માટે બાપુએ લીધો હોય તો એ છે કે આજથી 20 વર્ષ પહેલાં બાપુએ ચારણો અને અન્ય સમાજ બધાને મળી એક ટ્રસ્ટ આપ્યું। એમાં બાપુ બ્રહ્મસ્થાને હતા અને ખરેખર બહુ સરાહનીય કામ કર્યું। ચારણોની શક્તિપીઠ પ્રત્યે જે બાપુએ કામ કર્યું, જે ભાવ બતાવ્યો છે એ જબરજસ્ત અને મોગલમાની કૃપા છે। આ મોગલમાનું સ્થાનક માનું જન્મસ્થળ છે તો એ ભગવતી ક્રિયાથી ઉત્તર ચાલી આવતી પરંપરા છે। ચારણોમાં આવતી આ પરંપરા એક વાઘદેવીથી ચાલે છે। એ પરંપરા આ હિંગળાજ અને એ પરંપરા અનેક આવ્યો છે। એમાંના અમારે મોગલમાં સર્વત્ર પૂજાય છે। ત્યારે આ બાપુના જીવનને ખરેખર શ્રાવણી પૂનમ ખરેખર એ મા મોગલમાની તેરસ છે। એક ખરેખર બાપુને શ્રદ્ધાંજલિ આપવા હવે સેવકો હો માનીને શ્રાવણી પૂનમે ઉજે એવું મદ્રાસ સોનલધામથી મારું માનવું છે। એમાં જ આજરોજ એક લઈ લીધું। વિશેષમાં ખાસ એ જણાવવાનું છે કે બાપુના પૂર્વાશ્રમમાં એટલે છોકરીથી કાપડિયા પરિવાર એમના મિતુલ અને બીજા ભાઈ મેહુલભાઈ બેયને ખરેખર લાખ ધન્યવાદ। આજે કાલે ખરેખર મેં જોઈ ઘટના અને મેં જુનાગઢથી પણ કરસર થયો કે એણે અનેક સંસ્થાઓમાં અમારી ચારણ સમાજની 10થી 12 સંસ્થામાં આર્થિક યોગદાન પરિવારે આપ્યું એટલું નહીં પણ ભંડારામાં પણ આ ટ્રસ્ટની સાથે સહભાગી થઈ અને બહુ સારી રીતે ઉજવાય। અને હજી આજે અમારી હાજરીમાં એવી નેમ લીધી કે ભગવતી મને એટલું વિશેષ આપે અહીંથી લાલચથી પર રહી અને ખરેખર સમાજના અહીં કાર્ય કરવા હું ભવ્યો થઈને આવું એવી ભાવના હતી। ધન્યવાદ છે ચારણ પરિવારને તેમાંથી આપણે ધન્યવાદ।